આજે તો થઈ ગઈ મેગી ખાવાની ઈચ્છા એટલે આપણે ફટાફટ જઈને લઈ આવ્યા મેગી અને બનાવી દીધી મેગી। ગુડ મોર્નિંગ, કેમ છો મિત્રો? મારા એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। જો સવારમાં કેવા બેસી ગયા છે, ફટાફટ આપણે ચા પીને થોડું રખડી આવે પછી કેમ કે આપણે નાસ્તો કરીને જવાનું છે પેશનમાં, એટલે આપણે ફટાફટ લઈ આવીએ મેગી। કેમ કે આજે ઈચ્છા થઈ ગઈ હતી મેગી ખાવાની, એટલે આપણે ફટાફટ દુકાને પોકી ગયા અને બધું વસ્તુ લઈ લઈએ। હવે આપણે મેગી ફટાફટ લઈ લેશું કેમ કે મારી બેન કે મેગી લઈ આવે, એટલે આપણે ફટાફટ દુકાને જઈને લઈ આવ્યા મેગી અને ફટાફટ આપણે જઈશું ઘરે કેમ કે હજુ મેગી બનાવીને પણ ખાવાની છે, એટલે આપણે ફટાફટ પોકી ગયા ઘરે। મેગી હવે આપણે આપી દઈશું ઘરનાને। હવે ફટાફટ આપણે ગરમ પાણી મૂકી દીધું અને આ રહી મેગી। હવે ફટાફટ ગરમ પાણી થાય પછી આપણે મેગી અંદર નાખી દઈશું અને જો આપણે મેગી ફાઇનલી અંદર નાખી દીધી ને હવે પાણીમાં ઉકળવા મૂકી દીધી અને જો પાણી ઉકળવા માંડ્યું એટલે મેગી બરાબર થઈ જશે। હવે ફટાફટ આપણે ઉતારી દઈશું। હવે મસાલો નાખીને અંદર ને બધું મિક્સ કરી દઈશું। હવે ફાઇનલી હું ખાવા બેસી ગયો છું। હવે આપણે ફટાફટ ખાઈ લઈએ અને મેગી તો બહુ સારી બની ગઈ છે। હવે ફાઇનલી 4 વાગી ગયા ને આપણે ભેંસો લઈને ઘરે આવતા રહ્યા। જો 4 વાગે ગાયો પણ આવી ગઈ છે। ફાઇનલી આપણે ગરમ પાણી મૂકી દીધું, ત્યાં સુધી આપણે વાલોડ જોવા જઈશું। જો વાલોડ આવી ગયા છે ફૂલ, હવે ટૂંક જ સમયમાં આપણે આપી દેશું વાલોડો અને વેલો બહુ જ મોટો થઈ ગયો છે। હવે ફાઇનલી મેં નાઈ લીધું અને નાઈને આપણે થોડું કામ કરવાનું છે। જો હવે પપ્પાને ચાર લઈને આવી ગયા ને મને કહી દીધું જા ભેંસો લઈ આ રે ગુડ્ડુ। હવે ફટાફટ આપણે જઈશું વાડામાં ભેંસો લેવા કેમ કે બધી જ ભેંસો વાડામાં છે, એટલે જો આપણે ફાઇનલી ભેંસો લેવા આવી ગયા। જો બધી કેવી બેસી રહી છે। હવે ફટાફટ આપણે જોઈ જઈશું ભૂરી અને આરે જો મારી ભૂરી। હવે આપણે ત્યાંથી બધી જ ભેંસોને ફટાફટ લઈ જઈશું ઘરે અને જો અરે 5-6 વાગ્યા સુધી પણ અહીંયા સુઈ રહે છે। પપ્પાએ ભેંસો દોવાનું ચાલુ કરી દીધું છે। હવે પપ્પાએ ફટાફટ ભેંસો દોશે ત્યાં સુધી હું અહીંયા પોરે કેમ કે પપ્પાને કામ હોય છે, એટલે હવે વારે પૂરીનો હવે હું જઈશ દૂધ ભરાવા। બધા જ મિત્રો અમે 6 વાગ્યા સુધી તો અમે બધા જ ભેગા હોઈએ છીએ, એટલે 6:30 તો અમે દૂધ ભરાવા હેડી નીકળીએ છીએ અને બધા મિત્રો અહીંયા ભેગા થઈ ગયા। અને નવા મિત્રો તો સબસ્ક્રાઇબ કરી દેજો। મળીશું એક નવા બ્લોગમાં આપણે।